દરમિયાન તળાજા તાલુકાના ઉચડી ગામમાં ફરી એકવાર સરપંચના પુત્રના અત્યાચારની ઘટના સામે આવી છે। બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર લગભગ 1 મહિના પહેલા લાલા જીવન બારૈયા પર સરપંચના છોકરાએ હુમલો કર્યો હતો। આજે ફરીથી લાલાને બોલાવીને કહેવામાં આવ્યું કે તમે અમારી ઉપર જે ફરિયાદ કરી છે તે પાછી લઈ લો, પરંતુ લાલાએ ફરિયાદ પાછી ખેંચવાનું નકારતા ગુસ્સે ભરાયેલા સરપંચના પુત્ર અને તેના સાથીઓએ છરી જેવા હથિયાર, પાઇપ અને ધોકા વડે લાલા બારૈયા અને જયદીપ બારૈયા પર હુમલો કર્યો હતો। આ હુમલામાં બંનેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે આપનું નામ? બારૈયા લાલો જીવનભાઈ। શું બનાવ બન્યો છે? બનાવ બન્યો તો બસ સ્ટેન્ડે હું બેઠો હતો 8:30 બજે અને સહદેવ ને પેલા સહદેવ આવ્યો ને એટલે મને ફોનમાં ગાળ દીધી કે તું ક્યાં છે, મને ગાળ દીધી એટલે હું ના ગયો, હું ના બેઠો હતો એટલે એ આવ્યો એટલે એને ડાયરેક્ટ સરપંચને ફોન કર્યો। સરપંચ આવ્યો એટલે જગાભાઈ સરપંચ આવ્યા એટલે એને કીધું તું કેસ કેમ અમારી પર કર્યો, મને પેલા માર્યો હતો એને જગાભાઈ કે તે કેસ કેમ કર્યો, કે કેસ પાછો ખેવાનું તને નક્કી જોયું ભાઈ બનારે કેવડાવ્યું તો એ કે મારે શું કરવા ખેવાનું હતું કેસ, તો એમ પછી સહદેવ કાશેલા હતો ને એને મારા કાંકલો પકડ્યો એટલે મેં એનો કાંકલો પકડ્યો એટલે ડાયરેક્ટ જગાભાઈ મને લાફો મારીને પાડ્યો એટલે ડાયરેક્ટ મેં મારા ભાઈને ફોન કર્યો, મારો ભાઈ આવ્યો ડાયરેક્ટ એવડાય પછી 6-7 જણા આવ્યા, જગાભાઈ ફોન કર્યો ને 6-7 જણા આવ્યા। મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારા ભાઈને બોલે તો મારા ભાઈ આવ્યો એટલે લાકડી બધા લાકડી લઈને આવ્યા તો લાકડી જગાભાઈ પાસે સાકુ પેઢીમાંથી કાઢી સહદેવે અને જગાભાઈ એક સાકુ કાઢી મારા ભાઈને સાકુમાં મારી દીધેલ છે માથા। બીજી કઈ જૂની અદાવત કોર્ટમાં ઓલું થયું તમને કે જૂની પેલા મને માર્યો તો એને મેં કેસ કર્યો હતો, કેસ કર્યો એટલે એને કેસ ખેવાનું કીધું, મેં કેસ ખેવાની કે તને પૈસા આપી દો, મારા પૈસા હું શું કરવા હું પૈસા મને માર્યો શું કરવા હું એમ એટલે એને એમ લઈને 6-7 જણાને બોલાવ્યા, જગાભાઈ સાપુ મારી મારા ભાઈને મેં બોલાવ્યો હતો એટલે મેં કીધું ભાઈ એને શું કરવા માર્યું, ડાયરેક્ટ મારી પર ઘા કર્યો એટલે મેં કીધું ઘા ન કરતા બરોબર, તમે વિડીયો બનાવવા ગયો ને ત્યારે ફોન ચોંટી લીધો, પછી પાછો મેં હાથમાં ચોંટી લીધો। જે આપનું નામ? બારૈયા જયદીપ જીવનભાઈ, ગામ ઉસડી। શું બનાવ બન્યો છે? સરપંચે ફોન કરીને બોલાવ્યા કે અહીંયા તમે આવો અને એ પી ગયેલા હતા બોલે બોલ બે ભાઈને માર્યા। શેના કારણે આ બર્ડન થઈ છે? જેના કારણે પેલા મહિના પહેલા બાધર જે લીધી કે અમારો કેસ પેલા ખેંચી ગયો એના કારણે। એના વડે માર્યા તમને? સાકુ મારી અને એક પાઇપ મારી। કોણ કોણ હતું મારવામાં તમને? સહદેવ રાજપૂત ને જગાભાઈ ખેર, 2 જણા હતા। હા।